સદગુરુએ મંત્ર આપ્યો કે છે ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 સતત જપાત્મક કર્મ કર્યું. અને કળિયુગમાં ભાગવતનો એક મંત્ર એવો છે કે ભાગવતના ચોથા સ્કંદમાં ધ્રુવજી પોતાના મુખે સપ્ત ઋષિઓને કહે છે કે હે સપ્ત ઋષિઓ, ઘોર કળિયુગમાં જે પણ આ ભગવાનનો દ્વાદશ અક્ષરનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય રાતના 10 થી સવારે 6 વાગ્યા સુધી કરે, એને કહ્યું ને 21 દિવસ હોય, 9 દિવસ હોય, 31 દિવસ હોય, 41 દિવસ હોય, અને જે આ દિવ્ય મંત્ર કરે તો અનેક કર્મનો ક્ષય થાય ભગવદ અનુગ્રહથી અને સદગુરુની કૃપાથી. એ મંત્ર જપાત્મક કર્મ પૂરું થાય અને ઓચિંતાને તમે નીકળો તો આકાશમાંથી કોઈ સિદ્ધ પુરુષ જતા હોય એના તમને દર્શન થાય છે. અને આજે પણ આકાશ માર્ગે સિદ્ધ પુરુષો પ્રગટ બિરાજે છે. ઘણા એવા ભગવાનના ભક્ત છે ને કે ભગવાન એવા લોકોને, એવા સંતો, એવા લોકોને દર્શન આપે છે સાહેબ. આજે પણ પ્રગટ બિરાજે છે. જે મહાપુરુષોને સદગુરુ સંતો સિદ્ધ મંત્ર એને આપે છે કે જેના દ્વારા ગુરુના ગયા પછી કે ગુરુની હયાતીમાં જેને શિષ્ય દ્વારા અનેક જીવોનું કલ્યાણ કરવું હોય છે તો સદગુરુ સિદ્ધ મંત્ર એવાને જ આપે છે, બધાને ના આપે.